આજે આપણે ભણશું ત્રીજો ચેપ્ટર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો। મિત્રો, આગલા વિડીયોમાં આપણે આ ત્રીજા ચેપ્ટરમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો વિશે ભણ્યા। આજે આપણે ભણશું ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય। વિભાગ ડી 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય કે ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો। ભારતની અનુસૂચિત જનજાતિઓમાં વિશિષ્ટ પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે। અનુસૂચિત જનજાતિઓની લગ્ન વ્યવસ્થા, સગાઈ સંબંધો, મિલકત વ્યવસ્થા, ધર્મ, સંસ્થા, જાદુ, ન્યાયતંત્ર, કલા, સંગીત, દંતકથાઓ વગેરેમાં તેમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન સમાયેલું છે। ભારતની આદિમ જ્ઞાતિઓ છે કે આદિમ સમૂહો છે એ પ્રકૃતિ, ગોત્ર ચિહ્નો, જાદુ, નૃત્ય, સંગીત, કલા, લોકસંગીત અને કલામાં વિશ્વાસ ધરાવે છે। તેઓ પ્રકૃતિના વિવિધ પ્રકારના તત્વોની પૂજા કરે છે, જેમ કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વગેરે જેવા પ્રકૃતિના તત્વોનો એમના જીવનમાં સાંસ્કૃતિક જીવન સાથે ગાઢ સંબંધ જોવા મળે છે। તેઓ આ પ્રકૃતિના તત્વોની પૂજા કરે છે। આ બધા તત્વો એમના જીવનનો એક અભિન્ન ભાગ છે। આદિમ જાતિઓમાં ગોત્ર ચિહ્નવાદ એટલે કે ટોટેમવાદ એ સામાજિક ચેતનાનું પ્રતીક છે। ટોટેમ પ્રત્યે સમૂહના સભ્યો આદર, શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે, ઉપરાંત ભયની લાગણી પણ ધરાવે છે। તેઓ ધર્મ, જાદુ તેમના જીવનના અભિન્ન પાસા છે। જાદુમાં તેઓ તંત્ર મંત્રનો ઉપયોગ કરે છે, જેમાં 2 પ્રકારના જાદુ જોવા મળે છે, સફેદ જાદુ અને કાળો જાદુ। સફેદ જાદુને તેઓ રક્ષણાત્મક અને કલ્યાણકારી માને છે કે સફેદ જાદુ કરવાથી, કેટલાક એવા જાદુ કરવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે, એમનું બધું સારું થાય છે। તો આ બધું સફેદ જાદુ છે જે રક્ષણાત્મક અને કલ્યાણકારી છે। તો કાળો જાદુ છે એ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે સંકળાયેલા છે। તેઓ એવું માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિઓ ઉપર આધિપત્ય જમાવી શકાય છે। કલામાં સાંસ્કૃતિક વૈવિધ્ય। આદિવાસીઓ વર્ષોથી કલા અને સૌંદર્ય સાથે સંકળાયેલા છે। તેમની કળામાં સૌંદર્ય અને આવેગની સાથે સાથે સામાજિક તત્વો પણ જોડાયેલા જોવા મળે છે। તેમના વિચારો, મૂલ્યો, ધર્મ, પરંપરા વગેરે પ્રકારમાં સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ સાથે તેમની ઉપયોગિતા પણ જોવાયેલી મળે છે। દાખલા તરીકે, તેમની કલાત્મક કાંસકી છે, વાંસની ટોપલીઓ છે, આ બધામાં તેમની કલા તો દેખાય જ છે, પણ સાથે સાથે તેમની ઉપયોગિતા પણ નજર આવે છે। તેમની કલા અભિવ્યક્તિની શૈલી તેમના સંગીત, તાલ અને સુરમાં પણ અભિવ્યક્ત થાય છે। એટલે જ તો ડૉક્ટર પેરિયર એલ્વિને એવું કહ્યું છે કે ભારતમાં આદિમ જાતિઓની કલામાં યથાર્થવાદ અને પ્રતીકવાદ જોવા મળે છે। એટલે કે આદિવાસીઓની કલામાં રિયલિઝમ, યથાર્થવાદ અને પ્રતીકવાદનો સમાવેશ થાય છે। તેમની દિવાલો, ઓજારો, આભૂષણો વગેરેમાં મૂર્તિકલા અને ચિત્રકલાનો સમાવેશ થાય છે। આદિવાસીઓ વિવિધ પ્રકારના તેમના તહેવારો, ઉત્સવો, લગ્ન પ્રસંગોએ પોતાના ઘરની દિવાલોને સુશોભિત કરે છે। તેમની કલા તેમના ભીંતચિત્રોમાં વ્યક્ત થાય છે, જેમ કે આપણા ગુજરાતમાં રહેતા રાઠવા જ્ઞાતિના પિઠોરા દેવના ચિત્રો। આ રાઠવા જ્ઞાતિના લોકો દિવાલ ઉપર પિઠોરા દેવને ચિતરે છે અને આજીવન એમની સાથે વસવાટ કરે છે। અને આ રીતે આદિવાસીઓ એ વિવિધ પ્રકારના ચિત્રો દિવાલો ઉપર દોરે છે અને પોતાની ચિત્રકલાનો પરિચય આપે છે। આ ઉપરાંત મૌર્ય લોકો હાથી, ઘોડા અને માનવીની મૂર્તિઓ બનાવે છે અને દેવને ચડાવે છે। આ બધા પ્રકૃતિના અંશો છે, એટલા માટે આ બધા જે તત્વો છે
જેમ કે હાથી, ઘોડા, માનવીની મૂર્તિઓ આ બધું બનાવે છે. આ બધા પ્રકૃતિના અંશો છે અને આ બધા એવો દેવને ચડાવે છે. તો કેટલાક સાંથલ લોકો છે એ લગ્ન પ્રસંગે ડોલીને ખૂબ જ સુંદર રીતે શણગારે છે. આમ આદિવાસીઓમાં તેમની કલામાં સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. ભારતના આદિવાસીઓમાં સંગીત અને નૃત્યમાં તાલ, સુર અને વાદ્ય તંત્રોનો સંગમ જોવા મળે છે. તેમના વાદ્યો કોઈ ઇલેક્ટ્રોનિક્સ જેવા હોતા નથી, પરંતુ તેઓ ફૂંક મારવાથી, હવા ભરવાથી કે થાપ આપવાથી આપોઆપ વાગે છે. તેમના વાદ્યોમાં સારંગી, વાંસળી, તંબુરો, બીન, ઢોલ, મૃદંગ વગેરે જેવા વાજયંત્રોનો સમાવેશ થાય છે. તહેવારો અને ઉત્સવો અને લગ્ન પ્રસંગમાં તેઓ સમૂહમાં નૃત્ય કરે છે. નૃત્ય દરમિયાન તેઓ રાજાના, શિકારીના અને પશુઓના મોહરા પહેરે છે. ચહેરા ઉપર અલગ અલગ મોહરા લગાવે છે અને સમૂહમાં નૃત્ય કરે છે. આ તેમની એક ખાસિયત કે વિશેષતા છે. તેમના લોકગીતોમાં ભાષા, શૈલી, લોકકથાઓ વણાયેલા હોય છે. તેઓ સામૂહિક જીવનની એકતા દર્શાવે છે. આમ આદિવાસીઓની કલા સંસ્કૃતિમાં તેમના જીવન પરિચયનો દર્શન થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મંડલ પંચનો અમલ અને પગલાં. વિભાગ ડી 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય. મંડલ પંચ આપણે આગળ ભણી ગયા કે 1979માં પછાત જ્ઞાતિઓ માટે એક પંચની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ બીપી મંડલ હતા. આ પંચને મંડલ કમિશન કે મંડલ પંચ તરીકે ઓળખવામાં આવે છે, જેમણે એક સમિતિ બનાવી અને પછાત વર્ગોને યાદીઓને એમાં સમાવિષ્ટ કરી. તો આ મંડલ પંચનો અમલ અને એના પગલાં વિભાગ ડી 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. ભારત સરકારે 13 ઓગસ્ટ 1990માં એક જાહેરનામું બહાર પાડ્યું અને આ જાહેરનામામાંથી મંડલ કમિશનની કેટલીક ભલામણોનો અમલ કરવામાં આવ્યો. આ જાહેરનામામાંથી ભારત સરકારની જે સનદી જગ્યાઓ છે અને સેવાઓ છે એમાં પછાત વર્ગો માટે 27% અનામત જગ્યાઓ રાખવાની જોગવાઈ કરવામાં આવી. આ અનામતની જોગવાઈનો શરૂઆતમાં તો ભારે વિરોધ થયો. સર્વોચ્ચ અદાલતમાં આ જોગવાઈઓને પડકારતી પિટિશનો શરૂ થઈ ગઈ. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતે 16 નવેમ્બર 1992ના રોજ અન્ય પછાત વર્ગો માટેની જોગવાઈનો ચુકાદો આપ્યો અને કેટલીક શરતો મૂકી, જેમ કે અનામત અંગેના જાહેરનામાનો અમલ કરવા માટે પછાત વર્ગોમાં જે વ્યક્તિઓ સામાજિક રીતે વિકસિત છે કે જેમની આર્થિક સ્થિતિ સારી છે, તો આવી વ્યક્તિઓને તેમના લાભમાંથી બાકાત રાખવામાં આવે. સર્વોચ્ચ અદાલતે ભારત સરકાર અને કેટલીક રાજ્ય સરકારોને એવો આદેશ આપ્યો કે અન્ય પછાત વર્ગોની યાદી અંગેની લોકોની ફરિયાદો તથા વિવિધ રજૂઆતોને ધ્યાનમાં લઈ એમાં આવશ્યક સુધારાઓ કરવા માટે એક કાયમી તંત્ર ઊભું કરવામાં આવે, જે આ પછાત વર્ગો છે એની યાદી તૈયાર કરે, લોકોની ફરિયાદો અને રજૂઆતોની રજૂઆત કરે. આ બધાને ધ્યાનમાં લઈ એક કાયમી તંત્ર ઊભું કરવાની માંગ કરવામાં આવી. સર્વોચ્ચ અદાલતે આ આદેશને ધ્યાનમાં લઈ 1993માં અન્ય પછાત વર્ગો માટે રાષ્ટ્રીય પંચની સ્થાપના કરી. આમ 1993માં રાષ્ટ્રીય પંચની સ્થાપના કરવામાં આવી. મિત્રો આની નીચે અંડરલાઈન કરજો. અન્ય પછાત વર્ગોમાંથી આ વિકસિત વ્યક્તિઓ છે એને ઓળખી કાઢવા માટે 1999માં સરકારે નિષ્ણાતોની એક સમિતિ બનાવી. એક એવી સમિતિ કે જે આ પછાત વર્ગોમાંથી જે વિકસિત વ્યક્તિઓ છે એને ઓળખી અને એને અલગ તારવે. આનો હેતુ એ હતો કે આ પછાત વર્ગોમાંથી જે વિકસિત વ્યક્તિઓ છે એને એના લાભમાંથી બાકાત રાખવામાં આવે
અને જેને ખરેખર જરૂરિયાત છે, જે ખરેખર આર્થિક સામાજિક રીતે પછાત છે, તો એમને આવી વ્યક્તિઓને, જરૂરિયાતવાળી વ્યક્તિઓને એનો લાભ મળે એ જોવાનો હેતુ આ સમિતિનો હતો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ગુજરાતમાં અન્ય પછાત વર્ગો. આ પ્રશ્ન પણ વિભાગ ડી 3 માર્ક્સમાં પૂછી શકાય. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વ્યક્તિઓને નક્કી કરવા માટે ગુજરાત સરકારે ઈસવીસન 1972માં એક પંચની રચના કરી. આ પંચના અધ્યક્ષ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ અને કાયદા પંચના અધ્યક્ષ શ્રી A.R. બક્ષી હતા. આમ A.R. બક્ષીને આ પંચના અધ્યક્ષ પદે નિયુક્ત કરવામાં આવ્યા. એટલા માટે એમના નામ ઉપરથી આ પંચ એ બક્ષી પંચ તરીકે ઓળખાયું. બક્ષી પંચ એ પછાત વ્યક્તિઓને નક્કી કરવા માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરી. આ સમિતિના સભ્ય તરીકે ગુજરાતના સમાજશાસ્ત્રી R.P. દેસાઈ પણ હતા. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ શ્રી તારાબહેન પટેલ અને તેમની ટુકડી આ સભ્યોએ બક્ષી પંચમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. આ પંચની શરૂઆતમાં આપણા જાણીતા સમાજશાસ્ત્રી A.R. દેસાઈ, I.P. દેસાઈ અને સાથે તારાબહેન પટેલ અને તેમની ટુકડીએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ પંચે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણા નક્કી કરવા માટે જ્ઞાતિને એક એકમ તરીકે ગણી હતી. કે જ્ઞાતિ છે એક એકમ છે અને એના આધારે વિવિધ પ્રકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણું નક્કી કરવામાં આવે. એટલા માટે તેમણે જ્ઞાતિને એક એકમ તરીકે ગણી હતી. બક્ષી પંચે જુદા જુદા સમૂહની આર્થિક, સામાજિક, શૈક્ષણિક પરિસ્થિતિને અભ્યાસ કરી જુદા જુદા સમૂહોની રજૂઆતો સાંભળી અને 82 જેટલી જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ કરી. બક્ષી પંચે તેનો અહેવાલ સરકારને ઈસવીસન 1976માં સરકારને પોતાનો અહેવાલ સોંપ્યો. બક્ષી પંચે જે 82 જેટલી જ્ઞાતિઓ, વર્ગો અને જૂથોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ કરી તેને SEBC તરીકે ઓળખવામાં આવે છે. આની નીચે પણ અંડરલાઈન કરજો. SEBC એટલે કે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ. એટલે કે આ બક્ષી પંચે જે જ્ઞાતિઓ, સમૂહોને પછાત વર્ગો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવેશ કર્યો તેને SEBC તરીકે ઓળખવામાં આવે છે. બક્ષી પંચે નક્કી કરેલી આ 82 જ્ઞાતિઓને ગુજરાત સરકારે સરકારી અને અર્ધ સરકારી ખાતાઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો આપી. કે આ બક્ષી પંચમાં જેટલી પણ 82 જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવે છે આ જ્ઞાતિઓએ સરકારી, અર્ધ સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના માટે અનામત સીટો રાખવામાં આવે. કેટલીક જ્ઞાતિઓએ બક્ષી પંચને યાદીમાં સમાવેશ કરવામાં આવી ન હતી તો આવી પછાત જ્ઞાતિઓએ પોતાની જ્ઞાતિનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવેશ કરવાની માંગણી કરી. આથી જ ગુજરાત સરકારે 1981માં સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરી ન્યાયમૂર્તિ રાણેના અધ્યક્ષપદે એક પંચની નિમણૂક કરી જે રાણે પંચ તરીકે ઓળખવામાં આવે છે. 2004 સુધીમાં ગુજરાતમાં 135 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ પછાત વર્ગોની યાદીમાં કરવામાં આવ્યો છે. આની નીચે પણ અંડરલાઈન કરજો. 2004 સુધી કુલ 135 જ્ઞાતિઓને પછાત વર્ગોમાં ગણતરી કરવામાં આવતી હતી, જ્યારે હાલમાં પછાત વર્ગોની યાદીમાં કુલ 145 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમને 27% લેખે શિક્ષણ, નોકરીની
તકો સરકારી ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે અનામતનો લાભ પ્રાપ્ત થયો છે. અનામતનો લાભ આપતી વખતે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવે છે કે અમુક આવક ધરાવતા લોકોને આમાં સમાવેશ કરી શકાય છે, પણ અમુક આવક કરતાં વધારે વ્યક્તિઓને કે પછાત વર્ગોમાં સમાવેશ કરી શકાય નહીં. જેમ કે ક્રિમી લેયરમાં આવતા લોકોનો પછાત વર્ગોમાં અનામતનો લાભ મળતો નથી, એમને પછાત વર્ગોમાં સમાવેશ કરવામાં આવતો નથી. ત્યાર પછી આપણે ભણશું અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ. એ પણ વિભાગ ડી 3 માર્ક્સમાં પૂછી શકાય. અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ. સૌથી પહેલાં તો આપણે વાત કરીએ અનુસૂચિત જાતિની. અનુસૂચિત જાતિ માટે કોઈ પ્રોપર વ્યાખ્યા આપવામાં નથી આવી, પરંતુ આપણા ભારતના બંધારણની કલમ નંબર 341 મુજબ ભારતના રાષ્ટ્રપતિ જે અમુક જાતિઓ કે પ્રજાતિઓને, અમુક ભાગો કે સમૂહોને જે અનુસૂચિમાં સામેલ કરી છે, જે અનુસૂચિમાં સમાવેશ કર્યો છે, તેને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જાતિઓ સામાજિક અને આર્થિક રીતે પછાત સમૂહો છે. આથી આપણા બંધારણમાં તેને ખાસ રક્ષણ આપવામાં આવ્યું છે. બંધારણના વિભાગ 3ની વિવિધ કલમોમાં નાગરિકોના મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે, જેમાંની કેટલીક મહત્વની જોગવાઈઓ અહીંયા આપવામાં આવેલી છે. જેમ કે કલમ નંબર 14 કાયદા સમક્ષ સમાનતા. બંધારણની કલમ નંબર 14માં દરેક નાગરિકને કાયદાની દ્રષ્ટિએ સમાનતાનો અધિકાર આપવામાં આવે છે. કલમ નંબર 15 ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે ભેદભાવનો નિષેધ. બંધારણની કલમ નંબર 15 એવું દર્શાવે છે કે દરેક નાગરિકને વિરુદ્ધ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનના આધાર પર તેમાં કોઈ પણ વ્યક્તિને બાબતને કારણે સામાજિક કે શૈક્ષણિક સ્વરૂપના ભેદભાવ કરવા પર પ્રતિબંધ ફરમાવે છે. તો કલમ નંબર 16 જાહેર નોકરીઓ બાબતમાં તકની સમાનતા. બંધારણની કલમ નંબર 16 એવું દર્શાવે છે કે જાહેર નિમણૂકોમાં તકની સમાનતાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારોએ અનુસૂચિત જાતિઓના સભ્યો માટે જાહેર સેવાઓમાં અનામત જગ્યાઓ રાખી શકે તેવી આ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે. કલમ નંબર 17 અસ્પૃશ્યતા નાબૂદી. બંધારણની કલમ નંબર 17 કે જેના મુજબ કોઈ પણ સ્વરૂપે અનુસૂચિત જાતિઓ તરફની જે અસ્પૃશ્યતા છે એને નાબૂદ કરવામાં આવી છે. આ કલમ કોઈ પણ અસ્પૃશ્યતાના કારણે જો કોઈ વ્યક્તિ એ બીજી વ્યક્તિથી અસ્પૃશ્ય એટલે કે આભડછેટ કરે છે તો એને અપરાધ ગણવામાં આવે છે અને કાયદા મુજબ એને ગુનો ગણવામાં આવે છે અને એના માટે એને શિક્ષા કે દંડ પણ કરવામાં આવે છે અને આ પ્રકારના અપરાધ માટે વ્યક્તિને જેલની સજા થઈ શકે છે કે દંડ પણ થઈ શકે છે. એટલે કે અસ્પૃશ્યતા નાબૂદી માટેની કલમ નંબર 17માં એનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યાર પછી કલમ નંબર 46 અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ કરવામાં આવી છે. આ કલમમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ કરવામાં આવી છે. ત્યાર પછી કલમ નંબર 330 અને કલમ નંબર 332 આ બંનેમાં કલમ નંબર 330 મુજબ લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ, તો કલમ નંબર 332 મુજબ વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ એટલે કે કલમ નંબર 330 અને 332 મુજબ લોકસભામાં અને વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે તેમના પ્રભાવ માટે અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. આ જ્ઞાતિઓ માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. કલમ નંબર 334 મુજબ કે જેમાં રાજકીય અનામત બેઠકોનો 17 વર્ષ પછી અંત આવશે અને કલમ નંબર 335 મુજબ
અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના સેવાઓ અને જગ્યાઓ માટે હક કે દાવાઓ નક્કી કરવામાં આવ્યા છે. મિત્રો, ત્યાર પછી આપણે ભણશું આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમોની રૂપરેખા. આ પ્રશ્ન પણ વિભાગ ડી 3 માર્ક્સમાં પૂછી શકાય. અનુસૂચિત જનજાતિને ધ્યાનમાં લઈ ઘડાયેલા કાર્યક્રમો એટલે કે 1951માં અનુસૂચિત જનજાતિને ધ્યાનમાં લઈ કેટલાક કાર્યક્રમો ઘડવામાં આવ્યા હતા. તો 1956માં પંડિત જવાહરલાલ નહેરુએ આપેલો પંચશીલનો સિદ્ધાંત દર્શાવવામાં આવ્યો છે. 1961માં અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના કરવામાં આવી. 1972માં ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના કરવામાં આવી. 1974માં સંકલિત આદિમજાતિ વિકાસ પ્રોજેક્ટ યોજના શરૂ કરવામાં આવી. તો 1976માં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ આ યોજના શરૂ કરવામાં આવી. 1982માં અનુસૂચિત જનજાતિના કુટુંબોને ગરીબી રેખાથી ઉપર લાવવા માટે ગરીબી નિવારણના કેટલાક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા કે જેનાથી અનુસૂચિત જનજાતિના લોકો ગરીબી રેખાથી ઉપર આવી શકે અને પોતાનો આર્થિક સામાજિક જીવનમાં સુધારો લાવી શકે. એટલા માટે 1982માં કેટલાક ગરીબી નિવારણના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. તો 1987માં અનુસૂચિત જનજાતિનું સહકારી બજાર સંઘની સ્થાપના કરવામાં આવી. 1989માં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ અને નાણાં વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી. 1993માં પંચાયતોમાં પ્રતિનિધિત્વના સંદર્ભે બંધારણનો 73મો અને 74મો સુધારો અમલમાં આવ્યો. તો 1996માં પંચાયત સંદર્ભે પૈસા એક્ટ કે પૈસા ધારો નક્કી કરવામાં આવ્યો. આ પૈસા એક્ટ કે પૈસા ધારો કે જેમાં 1996માં પૈસા એક્ટ નક્કી કરવામાં આવ્યો કે જેમાં પંચાયતી રાજની સંસ્થાઓ અને ગ્રામ સભાને પાયાગત કક્ષાએ અનુસૂચિત જનજાતિના સહભાગી વિકાસને ટેકો આપવા માટે આ પૈસા એક્ટ નક્કી કરવામાં આવ્યો. ત્યાર પછી 1997માં અભિગમ બદલાવ, 1998-99માં ન્યૂ ગુજરાત પેટર્ન અને 1999માં મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સની સ્થાપના કરવામાં આવી અને છેલ્લે 2007માં વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી. આમ આદિવાસીઓના વિકાસ માટે સરકારે વિવિધ પ્રકારના કાર્યક્રમો દર્શાવ્યા છે કે જેના દ્વારા આ આદિમ જાતિના લોકોનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે વિકાસ થઈ શકે. એટલા માટે સરકારે કેટલાક કાર્યક્રમોની શરૂઆત કરી. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટેની કલ્યાણ યોજનાઓ. ખાસ અગત્યનો પ્રશ્ન વિભાગ ડી 3 માર્ક્સમાં પૂછી શકાય. ભારત અને ગુજરાત બંનેમાં અન્ય પછાત સમૂહો માટેની કલ્યાણ યોજનાઓ. મુખ્યત્વે 3 પ્રકારની યોજનાઓ સરકારે શરૂ કરી છે. પહેલી છે શૈક્ષણિક યોજનાઓ. શૈક્ષણિક યોજનાઓ કે જેમાં વ્યક્તિની આવક મર્યાદાને ધ્યાનમાં રાખી શાળાઓ અને મહાશાળાઓમાં લેવામાં આવતી ટ્યુશન ફી અને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. હોશિયાર વિદ્યાર્થીઓને આગળ ઉચ્ચ અભ્યાસ કરવા માટે ઓછા વ્યાજે લોન પણ આપવામાં આવે છે. તો વિદ્યાર્થીઓને કે જ્યાં
શાળાઓ અવેલેબલ નથી કે શક્ય નથી તો શહેરોમાં જઈ અભ્યાસ કરવો પડે છે અને વિદ્યાર્થીઓને રહેવાની મુશ્કેલી પડે છે. તો આવા વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયો, નિવાસી શાળાઓ વગેરેની શરૂઆત સરકારે કરી છે અને તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે પ્રોત્સાહન પણ આપવામાં આવ્યા છે. જેમ કે વિદ્યાર્થીઓને ગત વર્ષે જે ટેબ્લેટ આપવામાં આવ્યા હતા, તો તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિવિધ પ્રકારે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. બીજી છે આર્થિક યોજનાઓ. આર્થિક યોજનાઓ કે જેમાં કુટીર ઉદ્યોગો શરૂ કરવા માટે માનવ ગરિમા યોજના હેઠળ કુટીર ઉદ્યોગો અને સ્વરોજગારી માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. કાયદા અને તબીબી સ્નાતકોએ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે એટલા માટે તેમને વાર્ષિક 4% દરે લોન પણ આપવામાં આવે છે. શિક્ષણ વર્ગો અને કોમ્પ્યુટરની તાલીમ માટે માસિક સ્ટાઇપેન્ડ આપવાની પણ યોજના છે. માસિક સ્ટાઇપેન્ડ કે જેમાં વ્યક્તિને કોઈ ચોક્કસ ધનરાશિ આપવામાં આવે છે. કમ્પ્યુટર કે શિક્ષણ વર્ગોની તાલીમ માટે વ્યક્તિને ચોક્કસ ધનરાશિ આપવામાં આવે છે. આ ઉપરાંત IAS અને IPSની તાલીમના વર્ગો માટે પણ સ્ટાઇપેન્ડ તેમજ પુસ્તકો ખરીદવા માટે પણ વ્યક્તિને આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યાર પછી અનામતની નીતિ. અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના રક્ષણ અને વિવિધ કલ્યાણ પ્રવૃત્તિઓ ઉપરાંત અનામતની જોગવાઈ પણ કરવામાં આવી છે. અનામત એટલે કે રિઝર્વેશન કે રિઝર્વ. અનામતની નીતિ સમાજના નબળા વર્ગોની તરફેણમાં કરવામાં આવી છે. આ સમાજના નબળા વર્ગોની તરફેણમાં રક્ષિત ભેદભાવની નીતિ છે તથા સામાજિક વિષમતા અને ન્યાયની સ્થાપના માટેનો કલ્યાણકારી પગલો છે. મુખ્યત્વે આપણા સમાજમાં બે પ્રકારના વર્ગો જોવા મળે છે. એક તો સબળા વર્ગો અને બીજા નબળા વર્ગો. સબળા વર્ગો એટલે કે આર્થિક સામાજિક રીતે સદ્ધર વર્ગો, ધનિક વર્ગો, ને નબળા વર્ગો આર્થિક સામાજિક રીતે પછાત વર્ગો, ગરીબ વર્ગો કે જેમના માટે રક્ષણની નીતિ અપનાવવામાં આવી છે અને આપણી સરકારે આપણા બંધારણમાં અનામતની જોગવાઈ કરી છે કે જેના માટે આવા પછાત વર્ગોને વિવિધ પ્રકારે સામાજિક ક્ષેત્રે, સરકારી નોકરીઓમાં, ભણવામાં, દરેક ક્ષેત્રે અનામત આપવામાં આવે કે જેને લીધે પોતાના જીવનમાં આગળ વધી શકે. ત્રીજું કે અનામતની નીતિ અન્વયે વિવિધ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે અને સરકારી નોકરીઓ છે એમાં વયમાં છૂટછાટની પણ મર્યાદા આપવામાં આવી છે. આમ સરકારે વિવિધ પ્રકારની આ નીતિઓ અપનાવી અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગો માટે કેટલીક જોગવાઈઓ પણ કરી છે. તો મિત્રો, આજે આપણે વિવિધ પ્રકારના વિભાગ ડીના પ્રશ્નો ભણી ગયા કે જેનામાંથી ટૂંક નોંધ પૂછી શકાય. હવે તમારું હોમવર્ક. 3 પ્રશ્નો તમને તમારી નોટમાં લખવાના છે. ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. બીજું કે મંડલ પંચનો અમલ અને પગલાઓ એના વિશે ટૂંક નોંધ લખવાની છે. અને ત્રીજું, ભારત અને ગુજરાતમાં પછાત સમૂહો માટેની કલ્યાણકારી યોજનાઓ, જે આપણે છેલ્લે પ્રશ્ન ભણી ગયા. તો આ 3 પ્રશ્નો તમને તમારી નોટમાં લખવાના છે. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ભળશું.